ગરીબી તો જેની માથે હોય ને એને ખબર હોય. કોઈ નાનો માણા હોય ને એની આંતળી કોઈથી બાપુ કકડાવતા નહીં, નકર વિનાશ થઈ જાય. સુદામાની બાપુ ગરીબી એવી ભરડો લઈ ગયેલી, ખાવાની ક્યાં વાત કરો બાપુ, કપડું નહોતું હારું પહેરવા, કપડું નહોતું. અખિલ બ્રહ્માંડના માલિકનો મિત્ર હતો. ડગુમગુ દ્વારકાના દરવાજે આવ્યો ને ભાઈ, એ દરવાજાની અંદર દાખલ થવાની તૈયારી કરી. એ દરવાનું પેલો, એ ક્યાં જાય? એ કે મારે કૃષ્ણને મળવું છે, કૃષ્ણ મારો મિત્ર છે. ઓલા દરવાન દાંત મીડા કાઢવા. એ કે તારે પહેરવા કપડા નથી, અમારી હોનાની દ્વારકાનો રાજા, તું એનો ભાઈ બન? એ કે હું અને કૃષ્ણ બે ભેગા ભણતા હતા, મને જવા દો, મારે મળવું છે. એ કે ભાઈ સાનો મનો બારો નીકળ બારો. એ કે અમારી હોનાની દ્વારકાનો રાજા છે. મિત્રનો દુકાળ પડ્યો, તને બનાવ્યો, ધક્કો માર્યો ને સુદામો પડી ગયો. અને પડતા પડતા બોલ્યો, મેં મરને કો નીમ હે, હું મરી જઈશ પણ કૃષ્ણને મળ્યા સિવાય નો જઈશ નહીં. અને હું કદાચ મરી ગયો હોય ને, કૃષ્ણ અહીંથી નીકળે અને એમ કે કોણ છે, તો એટલું કહેજો કે સુદામો છે, તોય મારી માથે બે હોડા પાડશે. જો મિત્ર બાપુ એને કહેવાય. મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય, ભાઈબંધ એને કહેવાય. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર, ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા ન હોય ને ઘેરે બૈરું ગળે સોંટે, શું કરવાનું, જીવવું કેમ? અડધું અંગ તો બાપુ એને કે, હું તો બેનું આટલી બધી સંખ્યામાં બેઠીને બેનું ને હું ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજ્યો, જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખીશ. તમે કહો તો હવાર સુધી દાખલા આપું બેનુંના. અને બેનું ને હું મારી ભલામણે છે, જો કે મારી ભાષા થોડી કડવી તો છે જ, પણ તમે મને સીતારામ ન કરો તો આપણને કઈ ફેર પડતો નથી. દર્દ તો કડવું પાય ને તો જ મોટે, ગોળ ખવડાય એ દર્દ ન મટે. એટલે મારી વાત કડવી લાગશે, પણ બાપુ છે ને, મારી ભલામણ એક છે, ફેશન નું માપ રાખજો. ફેશન આ દેહના પ્રદર્શન નો હોય માવડીઓ. કોઈ કાંઈ સાબિત કરવાની જરૂર નથી. તમે શક્તિ છો એટલું લખી રાખજો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારામાં. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો, કેવું કોને? રામાયણ નો દાખલો છે ને બાપુ. રામાયણ એક સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને એનું હરણ થયું. તમે એમ કહો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, પણ આજની દીકરીઓ માટે બાપુ એને કેળો પાડ્યો. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. દીકરી હોય, બાપ હોય, મા હોય, ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમમાં ન રહેતા, ગામો ગામ છે. અમે તો ગામો ગામ જાય, અમને ન ખબર હોય રાવણ છે કે નથી. આ તમે ધારો છો એટલી બાપુ દુનિયા હારી નથી. એક લખવું હોય તો લખી લેજો. જ્યાં ધર્મ ધ્રુજો, પુરુષ ન પૂગી ગયો, અખિલ બ્રહ્માંડના માલિક, તમે વિચાર કરજો. અયોધ્યાની નગરી અને હરિશ્ચંદ્ર રાજા એક ધર્મને ખાતર બાપુ અયોધ્યાની મહારાણીની બજાર વચ્ચે હરરાજી કરી નાખી. લેવી છે કોઈને ભાઈ? વિચાર કરજો, આ વાત કેવડી લાગે તમને. અયોધ્યાની મહારાણીની હરરાજી કરી નાખી. લેવી છે કોઈને બાઈ? લેવી છે કોઈને બાઈ? તમે વિચાર કરો, હરિશ્ચંદ્રનો ગુનો શું હતો? સત્યના માર્ગ ઉપર હાલવું, સાચું કરવું, સાચું બોલવું, ઈ જ નો ગુનો ને. હરિશ્ચંદ્ર કે વેચાઈ જવું છે, પણ બાકી આપણું જે સત્યનો રસ્તો છે એ છોડવાનો નથી, નથી ને નથી. એમ નામ દુનિયા યાદ ન કરે. વેચાણા એ તો ઠીક, પણ હારો ગરાગ ન જડ્યો. વિચાર તો કરો, સતયુગ હતો બધા કે છે, ક્યાં વેચાણા? હરિશ્ચંદ્ર રાજા શમશાનમાં નોકરી કરે. વિચાર કરજો, અયોધ્યાનો મહારાજા અને રોહિત ને એરું કઈડ્યો, સાપ કઈડ્યો. તારામતીને કોકે કીધું તારા દીકરાને એરું કઈડ્યો, અને ઈ જગતજનની જોગમાયા બાપુ વાળ દોડતી દોડતી ગઈ. અયોધ્યાનો કુંવર હતો, ઉઢાડવા હાટું ખાપણ નહોતું. મારા બાપ જેની માથે પડી હોય ને ઈને ખબર હોય, તમને ને મને હજી ખબર જ નથી. બાપના રૂપિયાની પથારીઓમાં અયોધ્યાનો કુંવર હતો, અયોધ્યાની મહારાણી હતી, એને ઉપાડવા વાળું કોઈ નહોતું, ઉઠાડવાનું કાંઈ નહોતું. કેવી વેળા પડી છે. આપણે તો અત્યારે માર્યા વગરના રોવે, અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય તો. કેવા કેવા ઇતિહાસ તમારી મારી સામે પડ્યા છે ભલા માણા.
ઈ જનેતાએ બાપુ દીકરાને ખંભે નાખી અને શમશાન ભૂમિમાં લાવ્યા ને હરિશ્ચંદ્ર રાજા આમ ખડગ આડું કરીને ઉભા રહ્યા, કાંઈ મારું દાન દેતા જાઓ. બાપુ કેવું ચિત્ર હશે. ઈ કે સ્વામિનાથ શું બોલો છો? ઈ કે હું તમને ઓળખું છું, આ મળદું છે એ ઓળખું છું, પણ હું અહીં નોકરી કરું છું. અયોધ્યાનો રાજા, રાતના 2 વાગ્યાનો સમય બાપુ, કાળી ડિબાંગ રાત જામેલી, રામ આમ તમે જોવો તો ડાકણ્યું રાહડા લે શમશાન ભૂમિ, અને પોતાનો દીકરો ગુજરી ગયો, પતિ પત્ની 2 બાપુ અહીંયા ઉભા છે. ચિત્ર કેવું છે? ધરતી ફાટી જાય, ધરતી. મારા રામ ઈ કે મારી હવાશેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડા એટલું મને દ્યો તો જવા દઉં, નકર નહીં જવા દઉં. હરિશ્ચંદ્ર રાજા પોતાના દીકરાના મળદાને રોકીને ઉભા છે. હું મારી ખીચડી જાતી કરું, પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો? જો આનું નામ નિષ્ઠા કહેવાય, આનું નામ નોકરી કહેવાય. આ તો આપણા ભરો મૂક્યું હોય તો તમે જુઓ તો બારોબાર માલ ભરાવા માંડે, પછી દાણા જોર આવે, પતે કોઈ દી. એ અડધી હાડી બાપુ ઓઢાડી દઈને એમાંથી અડધી ફાડીને હરિશ્ચંદ્ર રાજાને આપે અને શમશાન ભૂમિમાં લઈ ગયા. લાકડા ગોઠવા, એની માથે દીકરાનું શબ મૂક્યું અને અગ્નિ ચાંપવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હરગી જાય ને તો ઇન્દ્રના ઇન્દ્રાસન બાપુ આ દુનિયામાં હેઠા આવે. હડી કાઢી અખિલ બ્રહ્માંડના માલિકને કે બારે મેં ખાંગા કરી દેજો, ઓલું મળદું હરગી ન જાય, નકર બધા જઈશું હડલાટી બોલાવી હેઠા. અને બારે મેં ખાંગા થઈ ગયા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો ભાઈ. અને તેથી તારામતી બાપુ દીકરી આગળ થઈ હતી કે તમે ગભરાવમાં, આ તો આપણી કસોટી છે, શું કામ મૂંઝાવશો? તેથી પુરુષ થાકી ગયો અને દીકરીએ તેથી લગામ હાથમાં લીધી હતી. અને પછી કે છે તમારી પાસે તલવાર તો છે જ? તો કે હા. તો કે દીકરો દીકરાને ઠેકાણે વિયો ગયો? એ કે હા. કે હવે મારું માથું કાપી લ્યો, પછી તમારે જીવવું હોય તો જીવજો. તારામતી કે છે. અને આમ જ્યાં ખડગ ઉપાડ્યું ને તારામતી માથે, અખિલ બ્રહ્માંડના માલિકને બાવડું પકડી લેવું પડ્યું. બસ કરો હરિશ્ચંદ્ર, બસ કરો. એમ નામ દુનિયા યાદ ન કરે. તેથી બાપુ દીકરીએ આબરૂ રાખી. તમે કયો એટલા દાખલા આપો. હરિશ્ચંદ્ર રાજાની વાત કરો, સગાળસાની વાત કરો, જલારામની વાત કરો, સવારામ બાપાની વાત કરો, દેવીદાસ બાપુની વાત કરો. એક એક ઇતિહાસમાં બાપુ એક એક ભગવતીના હાથ છે. મારી સફળ પુરુષો છે ને એમાં બાપુ એક એક દીકરીઓ મારી પાસે ભોગ આપ્યો છે, એટલે દુનિયા યાદ કરે છે.